शिवराय संगठन द्वारा सलाटवाड़ा शिवाजी चौक खाते श्री छत्रपति शिवाजी महाराजની અર્ધ પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટવાડા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધ પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ, સ્થાનિક રહેવાસીઓ અને સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શોભા વધારી હતી તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનોના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સાંજે 4 વાગે સલાટવાડા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી યોજવામાં આવી હતી, જે શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરીને બરાણપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં સંગઠનના અગ્રણીઓએ વધુ માહિતી આપી હતી। આજે છત્રપતિ શિવાજી મહારાજ ચોક સલાટવાડા ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સાંજે 4 કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રસ્થાન થશે। માનનીય શ્રી રણજીત ચૌહાણ સાહેબ અને માનનીય શ્રી ભત્તુભાઈ વિરોધ પક્ષના નેતા તેમનો ખૂબ સુંદર સહકાર મળ્યો છે, તે બદલ શિવરાય સંગઠન તેમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરે છે। અને સાંજે 4 કલાકે અહીંયાથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે। ગાંધીનગર ગૃહથી બરાણપુરા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે તેનું સમાપન થશે। જય શિવરાય સંગઠન 2016 થી જે પરંપરા શરૂ કરેલી હતી, આજે શિવાજી જયંતિ છે। 19મી ફેબ્રુઆરી શિવાજી જયંતિની જે શોભાયાત્રાના કાર્યક્રમો થાય છે, શિવાજી જયંતિના વિવિધ કાર્યક્રમો મરાઠા સમાજ દ્વારા કરવામાં આવે છે। એ પૈકીનો આજે પહેલો કાર્યક્રમ સવારે સલાટવાડા શિવાજી ચોક ખાતે થયો। અમે લોકોએ અહીંયા શિવાજી મહારાજનું અભિષેક કર્યું અને એની સાથે સાથે એમનો જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી છે। આજે ઠેર ઠેર વડોદરા શહેરમાં શિવાજી મહારાજોની પ્રતિમાને ફૂલહાર થાય છે, એની સાથે સાથે અહીંયા અભિષેકનો પણ કાર્યક્રમ થયો છે। અને સાંજે હવે તમામ ભક્તોને, શિવાજી ભક્તોને રેલીમાં પધારવા આમંત્રણ। સાંજે 4:15 કલાકે રેલી નીકળશે અને સલાટવાડા શિવાજી ચોકથી લઈને કોઠીચાર રસ્તા, ટાવર, જુબેલીબાગ, ન્યાય મંદિર થઈને બરણપુરા ખાતે પહોંચશે। પૂર્ણાપુરથી બરણપુરા।